उपक्रामन्तु भूतानि सर्वेषामविरोधेन भोजन कर्मं समारभे माता उठती खेली पाचन टकी कौन से चाय विचलिता ओम पवित्रं पवित्रवाचो दाना चोखा ले जो साजा नहीं हमें पांच खोल ले जो बताओ Saya tak, ha? હવે આપણે આજની પૂજા કરવાની ઓકે જળની બરાબર જળના દેવ વરુણ ભગવાન ઓમ મહા ભગવાનાથ નમો નમસ્તે સ્ફટિકપ્રભાય સુશ્રિતારાય મંગલાય સુપાસહસ્તાય દશાતનાય જલાધિનાથાય નમો નમઃ अस्मिन् कलशे वरुण सामित परिवार सायुज्यं सत्यमावियामि स्थापयामि बताओ बताइए क्या नाम नाम बता जाओ तो हमने नहीं तो पढ़ रहे थे हमारे हाथ पढ़ रहे Bapak nanti ya. Musuh. येन मे सत्यं देहि तं देहि दिवाकरः वरुण देवाय नमो नमः Ayo. समर्पयामि नमो नमः Na hali. Lewat babu lewat. तसली नहीं पड़ के मेरा थोड़ी आगे થઈ જાય ને હા માં તો આગે થાને विदाय नमः विदाय नमः नाम विदाय नमः सर्व विदाय नमः विदाय पकड़ के जाओ
देवर्णाय नमो नमः नमो नमस्ते स्फटिकप्रभाय सुधाराय मंगलाय सुभाषाय साधनाय जलाधिनाथाय नमो नमः શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે 5 આંગળીનું પૂજન બતાવ્યું પહેલી આંગળીથી પિતૃની પૂજા થાય ફોટો હોય પિતૃનો આપણા અત્યારે પિંડ હોય પહેલી આંગળી કામનો કરે આ આંગળીથી દેવને માતાજી ગણપતિ ભગવાન ભગવાનને પૂજા કરો તો આ આંગળી આ ખોટી એને ફેરી રમવાની આમ કરીને આપે દુઃખ અને આયુને એનાથી ભગવાને શું કહ્યું ગોવર્ધન અને આનાથી રાત તિલક અંગૂઠો ક્યારે વપરાય રાત તિલક કરવાનું હોય ને રાજા રામ રામ વિજય ભવા આટલે હવે સમજાય છે ખબર પડે કયા શું કરીએ આ મોટી લાવો નમો નમસ્તે સ્ફટિકપ્રભાય સુસુગેધારાય સુમંગલાય સુભાષાય સાધનાય જલાધિનાથાય નમો નમઃ તમે આ કટડા તમે એકદમથી પાણી પકડાવો વરુણ દેવાય નમઃ મીરા आनम समर्पयामि नमो नमः अभिनंचः उडानंचः अभिन गुलाल बताओ सौभाग्यं प्रतिगृह्यतां पुंगीफलं महादिव्यं नागवल्यदलुरितं विनादिगुणसहितं फलं ताम्बूलं समर्पयामि बताओ फलं ताम्बूलं समर्पयामि नमो नमः आनंद पदाव जिन्हें अदर बगर बरतम देव बीजम दीपाव सो अनंत पुण्य फल मत यत शांति प्रचमेव विष्णुवादी सपदेवानां दिव्य दासदा शिव सागर संभूतम धर्षमति हरि भवः धरो पदाव भगवान पुराण समर्पयामि नमो नमः धरो कनिकंपुरी संपद्मरासकं पुतानि पुत्राणि कलस्य शक्तिपाम्यम्मः नमो नमस्ते स्फटिकप्रभाय सुधाराय सुमंगलाय सुपाशहस्ताय दशासनाय जलाधिनाथाय नमो नमः वरुण देवाय नमो नमः साधनां समर्पयामि बाबू पापुड़ी ओय देवदानं सम्मादे मत्यमाने मोदधो पनोसि तदा कुम्भितृतं विष्णुनां स्वयंमः वरुण देवाय नमः नमस्कारं समर्पयामि नमो नमः तो शास्त्र में कीधुं के देव दानव ने बने नहीं समुद्र मंथन कर्युं भाई भेगा थई धरती अदृश्य थई गई અને સमुद्र મંથન કર્યું એમાંથી છેલ્લો અમૃત નીકળ્યું છેલ્લો ઝેર અને વચ્ચે બીજું હતું આપણે આજે પૂજા કરીએ અમૃતમય કુંભ કળશની પૂજા આ કળશ લ્યો ને તમારા જમણા કાંઠે રાખો તમે હાથ આગળ રાખો જમણા બધા નામ સુનતા તમે હાથ ન રાખો મારા પકવા ओम नमो ब्रह्मण देवाय गो ब्राह्मणिताय जगन्निताय कृष्णाय गोविंदाय नमो नमः तु धर्माणि धारितते आयुखेन प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु आपी दो તમે જમણા ખભે રાખો ભાઈ હા આની બાજુ હા જમણા હાથ ડાળો ભાઈ આપણે બધાનો ફોટો હાઈ ક્લાસ આવે એ રીતે કરવાનો इदं विष्णुचक्रमे दानमधर्मदेवं धर्माणि धारयेत ये आयुखेन प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु अમને આપી દો જમણા ખંભે રાખો તમે હાથ પર રાખો બોલા હા આ માટે જો હાથ હોય ને આ માટે બોલામાં દેખાય ओम नमः तेरुर्वने उददैकवे नमः बाहुभ्यां नमो नमः अतो धर्माणि धारयते आयुखेन प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु पुण्य बाजू खंभे લઈ જા હા પછી નીચે જમીન ના ડાળો પછી લોટીને નારિયેળના માથે રાખો माथा में કપારા
એ લોટી નાડી દઈ દો કપાળે ડાળી આમ આવવા દો પાછું બધા કપાળે ડાળો હા અમૃત આનું પૂજન કરવાથી ભગવાન આગળ માગવાનું મારું જીવન અમૃત જેવું બનાવવું ઝેરનો પછી ઝેર આવી જાય ને તો પછી તકલીફ પડે તો તમે બધા પૂજામાં બેઠા છો શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે 5 પ્રકારના આપણા ઘરે કોઈ સાધુ બ્રાહ્મણ આવ્યા હોય 5 પ્રકારનું આપણે આશીર્વાદ માંગો પહેલું કે મારું પુણ્ય વધે બીજું કે મારું કલ્યાણ થાય બીજું કે મારા કર્મમાં વૃદ્ધિ થાય ચોથો આશીર્વાદ માંગવાનો મારું આયુષ્ય સારું જાય પાંચમો આશીર્વાદ માંગવાનો મારા ઘરમાં સુખ લખવું શાસ્ત્રમાં કહેવામાં એવું આવ્યું કે પુણ્ય જે સારું હોય ને પૂર્વજન્મનું હે તો તે તમે આ જન્મમાં તમે સુખેથી રહી શકો દાખલા તરીકે વિચાર કરો કે આ જે વસ્તુ રહી આ જમીન આ મકાન આ તમારા વડવા હોય ગઈઢા આ તમે એના પુણ્યનું ખાઓ તમે જે ખાડો ખોદવા કોતરા પાડવા ધ્યાન આ તમારા બાપ દાદાએ દીધેલું તો તમે પિતૃનું કાર્ય કરો આ ખર્ચા કરો આ નીર પડાવો તો ઉપકાર નથી કરતા કોઈ મનમાં એમ નાખો આપણે ખર્ચો કરીને મારા પિતૃને મેં લખી દીધી તાયરા તો ઉપકાર નથી કરતો કદાચ 5 લાખ કે 10 લાખ વાપરે ને તો એ મારા ઉપકાર નથી કરતો ને અભિમાન ન હોય ત્યાં એના બાપાએ દીધું હોય ત્યારે આ જમીનમાં એ રહે આ મકાન ઓલું મકાન કે આ મકાન તમારા બાપા તમારા હાથું મૂકી ગયા ત્યારે તમારા પૈસાનું તમે લેવા જાઓ તો કેટલા રૂપિયાનું થાય બાપ દાદાને ભૂલના પ્રતાપે ખાતા હોય આપણો કોઈક વડવા એવો થઈ ગયો હોય દાન કરવાવાળો તો આપણને બધું મળે બાકી આપણે તેવો નથી કે અત્યારે લેવા જાય 100 વીઘા 100 વાર જમીન લેવા જવું હોય ને અત્યારે તો અત્યારે 5 કે 10 લાખ રૂપિયા રોજ પડશે એક વારના 5-10 હજાર રૂપિયા હે ત્યાં ખાલી ગામની બહાર માર્કેટિંગ યાર્ડ ટાઈપ પ્લોટ લીધો ને એના થઈ ગયા 2 વાળા 2 વાળા 1.5 વાળા તો 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પુણ્ય આપણું ભગવાન આપણે પુણ્ય આપે બીજી વસ્તુમાં કલ્યાણ થાય અમારું ભગવાન આગળ એવું માંગવાનું બરાબર છે કર્મમાં વૃદ્ધિ થાય આપણે ધંધો કરતા હોય તો આપણે કહેવાનું જય પરમાત્મા હે ભગવાન મારા ધંધામાં બરકત દીધો આગળ વધી ચોથું કે મારા શરીરમાં કોઈ ભયંકર રોગ ન આવે બીજી પ્રાર્થના એ કરી જવાની તમારા ઘરમાં સુખ લક્ષ્મી આવે સારી લક્ષ્મી આવે પૈસા તો ઘરમાં કંઈક ધર્મ કરવાનું મન થાય ખરાબ લક્ષ્મી આવે તો જુગાર રમવાનું છઠ્ઠો રાતે હે તો પૈસા વાળો હોય હવા દીકારી રાતે આવે એ ઘોર ઉપર બેડાવે લક્ષ્મીને સવારે ગરુડ ઉપર આવે શાસ્ત્રમાં એમ કહેવાય શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે પાણી ગરીને પીવો હોય તો લક્ષ્મીને પણ ગરવી પડે જ્યાં ત્યાંથી ગમે તેમ સાચું ખોટું કરી ધંધા કરીને આપણે પૈસા કમાણા બરાબર છે એને આપણે એનો 10મો ભાગ દર મહિને કાઢી અને કબૂતરને જાહેર નાખવી પડે કોઈ કૂતરાને નાખવી પડે ઘઉં ધરાવે કોઈ ગાયને ચારો નાખવો આવું કરવાથી લક્ષ્મી આપણી શુદ્ધ બને એ રીતે સરકારને ટેક્સ ભરે તો બ્લેક નાણું વ્હાઈટ થઈ જાય તો અહીંયા ટેક્સ અહીંયા ઝકમાં નથી ભરે ના એનો બાપ રેડ પાડે પણ આને નથી દેવું આ માગતો નથી એટલે કોઈને ગમતું નથી એ કહેતો નથી ઓલા પડે ભી પડે નોટિસ આવે 10 દિન ભરતે છે ભાઈ ઇન્કમ ટેક્સ તારા કારખાને સીટ લાગી જાય અહીંયા કેમ લેવું પડે માણસ કેવો અઘરો છે ઊંધો વિચાર કરજો ભગવાનનો ટેક્સ નથી દેવો ગાયને રોટલી કૂતરાને રોટલા રંગાળો લાગશે એવું નથી કરતું અહીંયા આવશે અહીંયા ભરશે હાલો જીએસટી ભરે એટલે આ હે ને
આ બધું અવરું જે હાલવાનું ચાલુ થયું ને માણાનું એટલે પછી માણસ દુઃખી થવાનું પેલાના માણા હે ને કાયમ કરતા આવે સમજ્યા સવારમાં પ્રભાત ફેરી નીકળે ગામડામાં કલબલિયા ઢોલકા વગાડતો શ્રી રામ જય રામ બધા એને આપે કહું તો બધા ફેરીવાળા હોય 10-15 જણા ગામના માણા નીકળતા હોય એ પછી રંગાડું બનાવીને કૂતરા લાપસી નાખે હે એવું થાય હવે તો પ્રભાત ફેરી ગામડામાં નીકળે સિટીમાં નીકળે જ નહીં સિટીમાં તો જ્યાં હોય હવાના પોરમાં ચાલો જ મેં હું સાચી વાત. માણા વિનાશની તરફ જઈ રહ્યો છે. પ્રલય થવાનો છે તમે આ જોયા કે શ્રી રામ જે રોજ પાંચ હવાના પોરમાં 4-5 વાગે સૂતો હોય માણસ સાંભળે રોજ બે ઘરવાળા બધા કલબલિયા કૂતરા